કણ કણમાં શિવ છે, દરેક જગ્યાએ શિવ છે. વર્તમાન શિવ છે, ભવિષ્ય શિવ છે. બોલો હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. તમામ ભક્તોને શ્રાવણ માસની હાર્દિક શુભકામનાઓ. દર્શક મિત્રો, આજે આપણે ભગવાન શિવની એક ખૂબ જ પવિત્ર કથા સાંભળવા જઈ રહ્યા છીએ. દુઃખ અને દરિદ્રતાનો નાશ કરનારી, જેનું વર્ણન શિવ પુરાણમાં પણ જોવા મળે છે. અને એવું કહેવામાં આવે છે કે જે કોઈ પણ આ કથાને શરૂઆતથી અંત સુધી સાચા દિલથી સાંભળે છે તો તેના ઘરમાં ક્યારેય કોઈ દરિદ્રતા નથી આવતી. આ સાંભળ્યા પછી રોગીને તેના બધા રોગોથી મુક્તિ મળે છે. માટે આપ સૌએ આ કથાને શરૂઆતથી અંત સુધી સાંભળવી જોઈએ. અને જો કોઈ વ્યક્તિ ભગવાન શિવની આ પરોપકારી કથા સાંભળે છે તો તેમની ભક્તિ ભગવાન શિવ પ્રત્યે 100 ગણી વધી જાય છે. જો તમે ભગવાન શિવના ભક્ત છો તો તમારે ભગવાન શિવનો અનાદર ન કરવો જોઈએ. આ પવિત્ર કથા શરૂ કરતાં પહેલાં જો તમે બધાએ હજુ સુધી વિડીયોને લાઈક નથી કર્યો તો વિડીયોને લાઈક કરો અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. પ્રાચીન માધવનગર શહેરમાં એક શ્રીમંત શેઠ વિમલચંદ અને તેમની દયાળુ પત્ની શેઠાણી કમલા રહેતા હતા. તેમની ભવ્ય હવેલી તેમની અપાર સંપત્તિનું પ્રતીક હતી, જ્યાં અન્ન ધનની કોઈ કમી ન હતી. પરંતુ આ બધી સમૃદ્ધિ હોવા છતાં તેમના હૃદયમાં એક નીરવ દુઃખ છુપાયેલું હતું. તેમને કોઈ વારસદાર ન હતો જે તેમની વિરાસતને આગળ લઈ જાય. આ દંપતી જો કે ભૌતિક સુખોથી સંપન્ન હતું, તેમણે ક્યારેય દાન પુણ્ય કે ધાર્મિક કાર્યોમાં ભાગ લીધો ન હતો. તેમના દિવસો તેમની વૈભવી હવેલીના આરામમાં વીતતા હતા, જ્યાં શહેરના અન્ય લોકોની આધ્યાત્મિક સાધનાઓથી તેઓ અજાણ હતા. હવેલીની નજીકમાં એક પવિત્ર પીપળાના ઝાડની ફેલાયેલી ડાળીઓ ઉપર એક નાનકડી ચકલી રહેતી હતી. આ ચકલી ભગવાન શિવની પરમ ભક્ત હતી. દરરોજ સવારે તે પીપળાના ઝાડ પર બેસીને શિવજીનું નામ જપતી. તેનું નાનું હૃદય અડગ શ્રદ્ધાથી ભરેલું હતું. ચકલીએ તેના 2 નાના બચ્ચા માટે એક આરામદાયક માળો બનાવ્યો હતો, જેની તે પ્રેમથી સંભાળ રાખતી. રોજ શહેરમાં અનાજ શોધવા ઉડતી અને તેમના પોષણ માટે પાછી ફરતી. રોજ સવારે ચકલી તેના બચ્ચાને ખવડાવવા માટે થોડું અનાજ મેળવવાની આશાએ તેના આંગણામાં જતી. પરંતુ શેઠના આંગણામાં દાણાનું નામો નિશાન ન હતું, ના તો પક્ષીઓ માટે ના તો ગરીબો માટે. નિરાશ થઈને ચકલી શહેરની વધુ ઊંડાણમાં ઉડતી. રંગીન શેરીઓ અને પવિત્ર મંદિરો ઉપરથી પસાર થતી. ઉડતી વખતે તે ઘણીવાર શેઠની સંપત્તિની વિરોધાભાસી સ્થિતિ વિશે વિચારતી. આ તો માધવનગરની સૌથી મોટી હવેલી છે, તે મનોમન વિચારતી. છતાં આ શહેરનો સૌથી ધનિક માણસ કોઈને કશું આપતો નથી, ના ગરીબોને, ના મંદિરોને કે ના પક્ષીઓને. આટલી સંપત્તિ હોવા છતાં આટલું કંજૂસ કેમ છે? તેનું હૃદય આ વાતથી દુઃખી થઈ ઉઠતું. એક શાંત સવારે ચકલી તેના માળામાંથી ઉડી અને શેઠની હવેલીના ઝરૂખે બેસી. ત્યાં શેઠ વિમલચંદ અને શેઠાણી કમલા ગંભીર વાતોમાં ખોવાયેલા હતા. શેઠાણી તેના સ્વરમાં દર્દ ભરીને બોલી, આપણી પાસે આખા શહેરની સૌથી મોટી સંપત્તિ છે. લોકો આપણને નગર શેઠ કહે છે, પણ આ ધનનું આપણે શું કરીએ? આપણી પાસે કોઈ વારસદાર નથી, કોઈ દીકરો નથી. શેઠે નિસાસો નાખતા જવાબ આપ્યો, કમલા, આમાં મારો શું વાંક? આપણું નસીબ જ આવું છે. કદાચ આપણા ભાગ્યમાં દીકરો નથી. આપણે જીવીએ ત્યાં સુધી આ ધનનો ઉપયોગ કરીશું, પછી જેના નસીબમાં હશે એ ખાશે. ચકલી આ બધું ધ્યાનથી સાંભળી રહી હતી. તેનું નાનું હૃદય શેઠાણીના દુઃખથી ભરાઈ ગયું. તે આગળ ઉડી
અનાજ અને પાણી શોધીને પોતાના માળામાં પાછી ફરી, પરંતુ તેના મનમાં શેઠાણીના શબ્દો ગૂંજતા હતા. દિવસો વીતતા ગયા અને ચકલી રોજ શેઠની હવેલી પર જવા લાગી. તેમની વાતો સાંભળવા લાગી. શેઠાણી કમલાનો સ્વભાવ નરમ અને કરુણામય હતો. ધીમે ધીમે તે ચકલી પ્રત્યેનો તેનો લગાવ વધવા લાગ્યો. શેઠની નજરથી બચીને હવે રોજ શેઠાણી ગુપ્ત રીતે ચકલી માટે દાણા અને એક નાના વાસણમાં પાણી મૂકવા લાગી. ચકલી આ દયાથી ખુશ થઈ જતી. તેને હવે શહેરમાં દૂર સુધી ઉડવાની જરૂર ન પડતી. દિવસો આમ જ વીતતા ગયા અને શેઠાણીની કરુણા ચકલીના હૃદયને સ્પર્શી ગઈ. એક દિવસ ચકલી તેના માળામાં બેસીને વિચારવા લાગી, શેઠાણી ખૂબ સારી છે, મને રોજ દાણા આપે છે, પણ તેના ઘરમાં પુત્ર નથી. એક સ્ત્રીની સૌથી મોટી ખુશી તો માતૃત્વમાં જ છે. જો શેઠાણી માતા બને તો તેનું જીવન સફળ થશે. આ વિચારે તેનું હૃદય ઉદાસ થઈ ગયું. ચકલીના મનમાં એક દ્રઢ નિર્ણય ઊભો થયો. હું ભગવાન મહાદેવ પાસે કૈલાશ પર્વત પર જઈશ અને શેઠ શેઠાણી માટે પુત્રની અરજ કહીશ. તેણે વિચાર્યું. તેણે પોતાના પતિને કહ્યું, સાંભળો, હું થોડા દિવસો માટે ક્યાંક જાઉં છું. બચ્ચાની સંભાળ રાખજો. સમયસર તેમને અનાજ અને પાણી આપજો. આમ કહી ચકલી તેના માળામાંથી ઉડી ગઈ. તેની નાની પાંખો કૈલાશની દિશામાં ધમધમતી હતી. રાત દિવસ ભૂખ્યા તરસ્યા અથાગ પ્રયાસો સાથે તે આખરે કૈલાશ પર્વત પર પહોંચી ગઈ. થાકેલી અને નબળી તે માતા પાર્વતીના ચરણોમાં પડી અને બેહોશ થઈ ગઈ. માતા પાર્વતીએ તેને પ્રેમથી ઉપાડી, પાણી પીવડાવ્યું અને નરમાશથી પૂછ્યું, દીકરી, તું ક્યાંથી આવી? તું બહુ પરેશાન લાગે છે. ચકલીએ ધ્રુજતા અવાજે કહ્યું, મૈયા, હું મારા દુઃખથી દુઃખી નથી, પણ શેઠાણીના દુઃખથી દુઃખી છું. તે ખૂબ સારી છે, મને રોજ ખવડાવે છે, પણ તેમને પુત્ર નથી. હું ઈચ્છું છું કે તેમને પુત્ર પ્રાપ્ત થાય. માતા પાર્વતીએ તેની વાત સાંભળી અને ભગવાન શિવને શેઠ શેઠાણીને પુત્ર આપવાની વાત કરી. શિવજીએ ધ્યાન ધરીને કહ્યું, હે દેવી, આ શેઠ શેઠાણીના ભાગ્યમાં પુત્ર નથી. પરંતુ માતા પાર્વતીએ આગ્રહ કર્યો, મહાદેવ, આ ચકલી દૂરથી ભૂખી તરસી આવી છે, તેની આશા ન તૂટે, તેમને પુત્ર આપો. ચકલીની નિષ્ઠા અને માતા પાર્વતીની જીત સામે શિવજી ઝૂકી ગયા. તેમણે કહ્યું, ઠીક છે દેવી, તું દરેક જીવ માટે આટલી કરુણા રાખે છે. હું આ શેઠ શેઠાણીને પુત્ર આપીશ, પરંતુ એક શરતે. પુત્ર પ્રાપ્તિ બાદ તેમણે નાસ્તિકતા છોડી આસ્તિક બનવું પડશે. તેમણે દાન પુણ્ય, મંદિરની યાત્રા, સાધુઓને ભિક્ષા અને ભગવાનનું ભજન કરવું પડશે, નહીં તો તેમના પુત્રનું આયુષ્ય ટૂંકું થશે. ચકલીએ માથું હલાવી કહ્યું, હે ભગવાન, હું તેમને આ માર્ગે લઈ જવાનો પ્રયાસ કરીશ. હું તેમને સોમવારનો ઉપવાસ અને દાન ધર્મનું મહત્ત્વ સમજાવીશ. શિવજીએ તથાસ્તુ કહીને આશીર્વાદ આપ્યા અને ચકલી હૃદયમાં આશા લઈને પોતાના માળામાં પાછી ફરી. થોડા જ સમયમાં શેઠાણી કમલા ગર્ભવતી થઈ અને 9 મહિના પછી તેમને એક સુંદર પુત્ર પ્રાપ્ત થયો. શેઠ અને શેઠાણી આ ખુશીથી ઝૂમી ઉઠ્યા. ચકલી પણ તેની મહેનત સફળ થતાં આનંદથી ઝૂમી ઉઠી. તે વિચારવા લાગી, આ શહેરનો સૌથી ધનિક શેઠ હવે પોતાના દીકરાને સારું ખવડાવશે અને તેના ભોજનના ટુકડાઓ મને પણ મળશે. પરંતુ જેમ જેમ દિવસો વીતતા ગયા, ચકલીને એક ચિંતા સતાવા લાગી. શેઠ અને શેઠાણી હજુ પણ દાન પુણ્યથી દૂર હતા. ન તો તેઓ મંદિર જતા,
ના કોઈને ભિક્ષા આપતા, ન શ્રાવણ સોમવારના વ્રત કરતા. ચકલીનું હૃદય ભગવાન શિવના શબ્દોને યાદ કરીને ડૂબી ગયું. જો તેઓ આસ્તિક નહીં બને તો તેમના પુત્રનું આયુષ્ય ટૂંકું થશે. ચકલીનું હૃદય શેઠ અને શેઠાણી નાસ્તિકતાથી ભારે થઈ ગયું. શેઠનો દીકરો નાનો વીર હવે 5 વર્ષનો થયો હતો અને તેની ચંચળ હાસ્યથી હવેલી ગૂંજી ઉઠતી. પરંતુ ચકલીના મનમાં ભગવાન શિવના શબ્દો ગૂંજતા રહ્યા. જો તેઓ દાન પુણ્ય નહીં કરે તો તેમના પુત્રનું આયુષ્ય ટૂંકું થશે. શ્રાવણનો પવિત્ર મહિનો નજીક આવી રહ્યો હતો, જે ભગવાન શિવની ભક્તિ માટે સૌથી શુભ સમય ગણાય છે. ચકલીના હૃદયમાં એક આશાનું કિરણ જાગ્યું. શ્રાવણ સોમવારના વ્રતની શક્તિ અપાર છે. તે મનોમન વિચારવા લાગી, જો શેઠ અને શેઠાણી આ વ્રતનો સ્વીકાર કરે તો કદાચ ભગવાન શિવની કૃપા તેમના પર વરસશે અને વીરનું જીવન સુરક્ષિત થશે. પરંતુ એક નાનકડી ચકલી આટલું મોટું કાર્ય કેવી રીતે પૂરું કરે? તેની ભાષા માનવો સમજી શકે તેમ ન હતા અને તેના હાવભાવ પણ તેમના માટે રહસ્ય જ હતા. ચિંતામાં ડૂબેલી ચકલી એક દિવસ નિર્ણય લઈ બેઠી, મારે ફરીથી કૈલાશ પર્વત જવું પડશે. માતા પાર્વતી અને ભગવાન શિવને આ દુઃખ કહીશ અને તેમની પાસે ઉપાય માંગીશ. ચકલીએ તેના બચ્ચા, જે હવે મોટા થઈ ગયા હતા, તેમને સમજાવ્યું, બાળકો, હું થોડા દિવસો માટે દૂર જાઉં છું. તમે પોતાનું ધ્યાન રાખજો. આમ કહી તે તેના માળામાંથી ઉડી ગઈ. તેની નાની પાંખો ફરી એકવાર કૈલાશની દિશામાં ધમધમતી હતી. રાત દિવસની સફર, ભૂખ અને તરસની પરવા ન કરતા તે કૈલાશ પર્વત પર પહોંચી. થાકથી લથબથ તે માતા પાર્વતીના ચરણોમાં પડી. પાર્વતીજીએ તેમને પ્રેમથી ઉપાડી પાણીના થોડા ટીપા આપ્યા અને પૂછ્યું, દીકરી, તું ફરી કેમ આવી? શેઠ શેઠાણીને તો પુત્ર મળ્યો, હવે શું દુઃખ છે? ચકલીએ ધ્રુજતા સ્વરે કહ્યું, મૈયા, વીરનો જન્મ થયો, પણ હું શેઠ શેઠાણીને સાચા માર્ગે લઈ જઈ શકી નથી. તેઓ હજુ નાસ્તિક છે. ના તો મંદિરે જાય છે, ના દાન કરે છે, ના શ્રાવણ સોમવારના વ્રત કરે છે. જો આમ જ ચાલ્યું તો વીરનું આયુષ્ય ટૂંકું થશે. મૈયા, મને ઉપાય બતાવો. ચકલી રડવા લાગી. તેનું નાનું હૃદય શેઠાણીના દુઃખ અને વીરના ભવિષ્યની ચિંતાથી ભરાઈ ગયું. માતા પાર્વતીએ ચકલીને શાંત કરી. દીકરી, ચિંતા ન કર. શ્રાવણનો પવિત્ર મહિનો નજીક છે, જે ભગવાન શિવની ભક્તિનો મહાન સમય છે. અમે શેઠ શેઠાણીને સાચા માર્ગે લાવીશું. ભગવાન શિવ, જે સમાધિમાંથી જાગી ગયા હતા, બોલ્યા, પાર્વતી, આ ચકલીની નિષ્ઠા અપાર છે. આપણે સાધુ સાધ્વીનું રૂપ ધારણ કરીશું અને શેઠના દ્વારે જઈશું. તેમને શ્રાવણ સોમવારના વ્રતનું મહત્ત્વ સમજાવીશું. ચકલી આ આશીર્વાદથી હળવી થઈ. માતા પાર્વતી અને શિવજીને પ્રણામ કરી પોતાના માળામાં પાછી ફરી. તેનું હૃદય આશા અને શ્રદ્ધાથી ઝળહળી ઉઠ્યું. ચકલી ભગવાન શિવ અને માતા પાર્વતીને પ્રણામ કરી ફરીથી પોતાના માળામાં પરત ફરી. થોડા સમય બાદ શ્રાવણનો પહેલો સોમવાર નજીક આવ્યો. માધવનગરના મંદિરો શિવ ભક્તોથી ગુંજી રહ્યા હતા, પરંતુ શેઠની હવેલીમાં હજુ શાંતિ હતી. એક સવારે શેઠાણી કમલા હવેલીના આંગણામાં ચકલી માટે દાણા મૂકી રહી હતી. ત્યાં બે સાધુ સાધ્વીનું રૂપ ધારણ કરેલા ભગવાન શિવ અને માતા પાર્વતી તેમના દ્વારે આવ્યા. તેમનો દિવ્ય પ્રકાશ હવેલીના દરેક ખૂણે ફેલાયો. સાધુએ ગંભીર સ્વરે કહ્યું, મૈયા, અમને ભૂખ લાગી છે, અમને ભોજન કરાવો, નહીં તો તમને શ્રાપ લાગશે. શેઠાણી ભયભીત થઈ હાથ જોડીને બોલી, બાબા,
શ્રાપ ન આપો, હું તમને ખવડાવીશ. તે તેમને આદરપૂર્વક અંદર લઈ ગઈ અને સ્વાદિષ્ટ વાનગીઓ તૈયાર કરવા લાગી. નાનો વીર ચંચળ હાસ્ય સાથે માતાને મદદ કરવા દોડ્યો. ક્યારેક તે સાધુ પાસે રોટલી લઈ આવતો, ક્યારેક શાક, ક્યારેક મીઠાઈ. માતા પાર્વતી વીરની નિષ્કપટ ભક્તિ જોઈ પ્રસન્ન થઈ. તેમણે વિચાર્યું, આ બાળક શિવનો પ્રસાદ છે, તેની ચંચળતા દિવ્ય છે. ભોજન પૂરું થયું. સાધુ અને સાધ્વી ઉઠવા લાગ્યા. શેઠ અને શેઠાણી હાથ જોડીને બોલ્યા, બાબા, અમારી સેવામાં કોઈ ભૂલ થઈ હોય તો માફ કરો, પણ શ્રાપ ન આપો. શિવજીએ ગંભીર નજરે કહ્યું, શેઠ શેઠાણી, તમે ઘણી ભૂલો કરી છે. તમે નાસ્તિક છો. ના તો દાન કરો છો, ના તો મંદિરે જાઓ છો, ના શ્રાવણ સોમવારના વ્રત કરો છો. જો આમ જ ચાલ્યું તો તમારો દીકરો મોટી મુશ્કેલીમાં પડશે અને તેનું આયુષ્ય ટૂંકું થશે. શેઠ અને શેઠાણી આ સાંભળી ભયથી થરથરી ઉઠ્યા. તેઓ સાધુના ચરણોમાં પડી ગયા. બાબા, અમને ઉપાય બતાવો. અમે વૃદ્ધાવસ્થામાં આ દીકરો મેળવ્યો છે, તેને ગુમાવવા નથી માંગતા. શિવજીએ દયાળુ સ્વરે કહ્યું, આજથી જો કોઈ તમારા દ્વારે આવે તેને ખાલી હાથે ન મોકલો. દાન કરો, તળાવો ખોદાવો, ગરીબોને ભોજન કરાવો અને શ્રાવણ સોમવારે વ્રત રાખો. શિવજીની સાચા હૃદયે પૂજા કરો. શેઠાણીનું હૃદય શિવભક્તિના આ સંદેશથી પ્રકાશિત થયું. તેણે પૂછ્યું, બાબા, આ શ્રાવણ સોમવારનું વ્રત કેવી રીતે કરવું? પાર્વતીજીએ સાધ્વીના રૂપે સમજાવ્યું, દીકરી, શ્રાવણ સોમવારે સવારે સ્નાન કરી શુદ્ધ વસ્ત્રો પહેરો. શિવલિંગ પર દૂધ, બીલીપત્ર અને જળ ચડાવો. સાચા હૃદય શિવજીનું ધ્યાન કરો અને દિવસભર ઉપવાસ રાખો. સાંજે શિવજીની આરતી કરી ફળ આહાર લો. આ વ્રત શિવજીની કૃપા આપે છે અને તમારા પુત્રનું રક્ષણ કરશે. શેઠે નમ્રતાથી કહ્યું, બાબા, અમે આજથી આ વ્રત કરીશું અને દાન પુણ્યનું જીવન અપનાવીશું. સાધુ સાધ્વી હવેલીમાંથી નીકળી ગયા અને શેઠ શેઠાણીએ તે જ શ્રાવણ સોમવારથી વ્રત શરૂ કર્યું. શેઠાણીએ સવારે શિવલિંગની પૂજા કરી, બીલીપત્ર ચડાવ્યા અને સાચા હૃદયે શિવજીનું ધ્યાન કર્યું. શેઠે ગરીબોને ભોજન કરાવ્યું અને હવેલીના દ્વાર દાન માટે ખુલ્લા રાખ્યા. ચકલી આ બદલાવ જોઈ આનંદથી ઝૂમી ઉઠી. તે પણ પોતાની રીતે શ્રાવણ સોમવારે શિવજીનું નામ જપતી અને શેઠાણીની પૂજામાં સામેલ થતી. શ્રાવણનો મહિનો પૂરો થયો અને શેઠ શેઠાણીનું જીવન શિવભક્તિના પ્રકાશથી ઝળહળી ઉઠ્યો. શ્રાવણનો પવિત્ર મહિનો પૂરો થયો અને શેઠ વિમલચંદ તથા શેઠાણી કમલાનું જીવન શિવભક્તિના પ્રકાશથી ઝળહળી ઉઠ્યું. તેમની હવેલી, જે અગાઉ નીરવ અને નાસ્તિકતાથી ભરેલી હતી, હવે દાન પુણ્યનું કેન્દ્ર બની ગઈ. શેઠે ગરીબો માટે અન્ન ક્ષેત્ર શરૂ કર્યું, તળાવો ખોદાવ્યા અને મંદિરોનું નવીનીકરણ કરાવ્યું. શેઠાણીએ દરેક શ્રાવણ સોમવારે શિવલિંગ પર દૂધ, બીલીપત્ર અને જળ ચડાવ્યા અને સાચા હૃદયે શિવજીનું ધ્યાન કર્યું. ચકલી પોતાના પીપળાના ઝાડ પરથી આ બદલાવ જોઈને આનંદથી ઝૂમી ઉઠી. તેનું નાનું હૃદય શિવજીની કૃપાથી ભરાઈ ગયું અને તે રોજ શેઠાણીની પૂજામાં સામેલ થતી. પોતાની મધુર ચહેકથી શિવ નામનો જાપ કરતી. પરંતુ ચકલીના મનમાં હજુ એક ચિંતા રહી. શેઠ શેઠાણીની ભક્તિ શિવજીને પ્રસન્ન કરશે કે કેમ? શું વીરનું આયુષ્ય સુરક્ષિત થશે? 1 વર્ષ વીતી ગયું અને બીજા શ્રાવણનો પહેલો સોમવાર આવ્યો. માધવનગરના મંદિરો શિવ ભક્તોથી ગૂંજી રહ્યા હતા. શેઠની હવેલીમાં પણ શિવ પૂજાની તૈયારીઓ ધામધૂમથી ચાલી રહી હતી. શેઠાણીએ સવારે વહેલા ઉઠી
શુદ્ધ વસ્ત્રો પહેર્યા અને શિવલિંગની પૂજા માટે મંદિર તરફ પ્રયાણ કર્યું. નાનો વીર તેની ચંચળતાથી માતાની સાથે દોડતો, બીલીપત્રની ટોપલી લઈને ખુશીથી નાચતો. શેઠે ગરીબો માટે ભોજનની વ્યવસ્થા કરી અને હવેલીના દ્વારે આવનાર દરેક ભક્તને આદરપૂર્વક દાન આપ્યું. ચકલી પોતાના માળામાંથી આ દ્રશ્યો જોઈને શિવનું નામ જપવા લાગી. તેનું હૃદય આશાથી ભરાઈ ગયું, પરંતુ તે જાણતી હતી કે શિવની કૃપા સાચી ભક્તિની પરીક્ષા લે છે. આ શ્રાવણના સોમવારે જ્યારે શેઠાણી શિવલિંગ પર દૂધ ચડાવી રહી હતી, અચાનક આકાશમાં ગાજવીજની ગડગડાટ સંભળાયો. મંદિરની બહાર એક દિવ્ય પ્રકાશ ફેલાયો અને ભગવાન શિવ અને માતા પાર્વતી પોતાના દિવ્ય સ્વરૂપમાં પ્રગટ થયા. શેઠ અને શેઠાણી આ દૈવિક દર્શનથી ભક્તિથી ઉભરાઈ ગયા અને તેમની આંખો આનંદ અશ્રુથી ભરાઈ ગઈ. તેઓએ શિવજીના ચરણોમાં દંડવત પ્રણામ કર્યા. હે મહાદેવ, હે માતા પાર્વતી, આજે તમારા દર્શનથી અમારું જીવન ધન્ય થયું. ચકલી પીપળાના ઝાડ પરથી આ ચમત્કાર જોઈને ખુશીથી ચહેકી ઉઠી. તેની નાની પાંખો શિવજીની સ્તુતિમાં ફફડવા લાગી. શિવજીએ દયાળુ સ્મિત સાથે કહ્યું, શેઠ શેઠાણી, તમારી ભક્તિ અને દાન પુણ્યથી હું પ્રસન્ન છું. તમે નાસ્તિકતાનો ત્યાગ કરી શ્રાવણ સોમવારના વ્રતનો સ્વીકાર કર્યો અને ગરીબોની સેવા કરી. શિવજીએ દિવ્ય સ્મિત સાથે એક રહસ્ય ખોલ્યું. શેઠ શેઠાણી, તમારો આ દીકરો તમારા કર્મોનું ફળ નથી. તમારા ભાગ્યમાં પુત્ર ન હતો. આ એક ચકલીની ભેટ છે, જેણે કૈલાશ પર્વત પર આવીને અમારી પાસે તમારા માટે પુત્ર માંગ્યો. શેઠાણી આશ્ચર્યથી બોલી, બાબા, તે ચકલી કઈ છે? તે જ ક્ષણે ચકલી તેના માળામાંથી ઉડીને આવી અને સાધુ સાધ્વીના ચરણોમાં બેસી ગઈ. શેઠાણીની આંખો ભીની થઈ ગઈ. તે સમજી ગઈ કે આ તે જ ચકલી છે જેને તે રોજ દાણા આપતી હતી. ભગવાન શિવે આગળ કહ્યું, આ ચકલીની નિષ્ઠા અને તમારી ભક્તિએ તમારા પુત્રનું આયુષ્ય વધાર્યું છે. વીર હવે લાંબુ અને સુખી જીવન જીવશે. માતા પાર્વતીએ ચકલી તરફ જોઈને કહ્યું, દીકરી, તારી કરુણા અને શ્રદ્ધાએ આ ચમત્કાર સર્જ્યો છે. તું એક નાનકડો જીવ હોવા છતાં તેના હૃદયમાં અપાર ભક્તિ ધરાવે છે. તને પણ શિવજીની કૃપા સદાય પ્રાપ્ત થશે. શેઠાણી ચકલી તરફ જોઈ ભાવ વિહોળ થઈ ગઈ. તેણે વીરને બાહુપાશમાં લઈ શિવજી અને પાર્વતીજીને પ્રણામ કર્યા. હે ભગવાન, આ ચકલીની ભેટે અમને આ દીકરો આપ્યો. અમે હંમેશા તેના ઋણી રહીશું. શિવજીએ આશીર્વાદ આપ્યા. તમારું જીવન હવે શિવ ભક્તિ અને દાન પુણ્યથી ભરેલું રહેશે. શ્રાવણ સોમવારના વ્રતની શક્તિ તમને સદાય રક્ષશે. આ દૈવિક દર્શન પછી શિવ અને પાર્વતી અંતર ધ્યાન થયા અને હવેલી શિવ નામના જાપથી ગુંજી ઉઠી. શેઠ શેઠાણીએ તે દિવસથી દરેક શ્રાવણ સોમવારે વ્રતનું પાલન કર્યું. તેઓ મંદિરોમાં ગયા, ગરીબોને ભોજન કરાવ્યું અને શિવની ભક્તિમાં લીન થયા. ચકલીએ પણ પોતાની રીતે શિવજીનું નામ જપવાનું ચાલુ રાખ્યું. વીર મોટો થયો અને તેની ચંચળતા હવેલીનો આનંદ બની રહી. શેઠે એક મોટું શિવ મંદિર બનાવડાવ્યું, જે માધવનગરનું ગૌરવ બન્યું. ચકલી પોતાના માળામાંથી આ બધું જોઈને શિવની સ્તુતિ કરતી. તેનું હૃદય જાણતું હતું કે આ દૈવિક ચમત્કાર શ્રાવણ સોમવારની શક્તિ અને તેની નિષ્ઠાનું ફળ છે. આ કથા શ્રાવણ સોમવારની શક્તિ અને નિષ્ઠાનું જીવંત ઉદાહરણ છે. શેઠ શેઠાણી અને ચકલીની ભક્તિએ બતાવ્યું કે સાચા હૃદયે કરેલી પૂજા અને દાન પુણ્ય શિવજીની કૃપા અપાવે છે. શ્રાવણના વ્રતની મહિમા એવી છે કે તે અશક્યને શક્ય બનાવે છે અને દરેક જીવના દુઃખને દૂર કરે છે. બોલો હર હર મહાદેવ.
ઓમ નમઃ શિવાય. હવે આપણે તમારી ભગવાન શિવની ભક્તિને બમણી કરી નાખે એવી શ્રાવણની કથા સાંભળીએ, તો છેલ્લે સુધી અવશ્ય સાંભળો. બોલો ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. પ્રાચીન સમયમાં એક રમણીય શહેરમાં જ્યાં નદીના કિનારે શાંતિનો સંગીત ગુંજતો અને મંદિરની ઘંટડીઓ ભક્તિનો નાદ ફેલાવતી એક શ્રીમંત વેપારી રહેતો હતો, જેનું નામ હતું ધનરાજ. ધનરાજ ભગવાન ભોલેનાથનો પરમ ભક્ત હતો. તેનું હૃદય શિવજીની ભક્તિમાં રચ્યું પચ્યું રહેતું. દરરોજ સવારે જ્યારે સૂરજની પ્રથમ કિરણો શહેરને સ્પર્શતી, ધનરાજ ઉઠીને પોતાના નિત્ય કર્મો પૂર્ણ કરતો અને પછી નજીકની નદીમાં સ્નાન કરી શિવલિંગની પૂજા કરવા મંદિર જતા. તે શિવલિંગ પર દૂધ, બીલીપત્ર અને ફૂલો ચડાવતો અને સાચા હૃદયે ઓમ નમઃ શિવાયનો જાપ કરતો. શિવજીની ભક્તિમાં એટલો લીન હતો કે પાણીનું એક ટીપું પણ તે શિવ પૂજા વિના ગ્રહણ ના કરતો. ધનરાજનો નાનો વેપાર, જે ચીજ વસ્તુનો આયાત નિકાસ હતું, ખૂબ જ સારી રીતે ચાલતો. તેના વેપારમાંથી મળતો નફો તેના હૃદયને સંતોષ આપતો, પરંતુ તેની સાચી ખુશી ગરીબો અને લાચારોની સેવામાં હતી. શહેરના ગરીબોને અન્ન, વસ્ત્રો અને આશ્રય આપવા માટે તે હંમેશા તત્પર રહેતો અને તેની હવેલીના દ્વાર દરેક જરૂરિયાતમંદ માટે ખુલ્લા રહેતા. આ બધું જોઈને ધનરાજની પત્ની લક્ષ્મી ક્યારેક ચિંતિત થઈ જતી. લક્ષ્મી એક સાદી અને સમજદાર સ્ત્રી હતી, પરંતુ ધનરાજની અતિશય દાનશીલતા અને શિવભક્તિના કારણે તેનું મન અશાંત થતું. આટલું બધું દાન કરવું શું જરૂરી છે? તે મનોમન વિચારતી. આપણે પોતાના ઘરની જરૂરિયાતો પણ તો પૂરી કરવી જોઈએ. લક્ષ્મીને ધનરાજની ભક્તિ અને દયાળુ સ્વભાવ પર ગર્વ હતો અને તે તેનો આદર કરતી, પરંતુ તેની ચિંતા એ હતી કે ધનરાજની ઉદારતા તેમના ભવિષ્યને જોખમમાં ના મૂકે. તેમ છતાં તે ધનરાજનો વિરોધ ક્યારેય ના કરતી, કારણ કે તેના હૃદયમાં શિવભક્તિ પ્રત્યેનો તેનો અડગ વિશ્વાસ જોઈને તેને ધનરાજ પર ગાઢ પ્રેમ હતો. આમ દિવસો શાંતિથી વીતતા રહ્યા અને ધનરાજનું જીવન શિવભક્તિ અને દાન પુણ્યના પ્રકાશમાં ઝળહળતું રહ્યું. જોકે નિયતિના ખેલ અણધાર્યા હોય છે. એક દિવસ ધનરાજના વેપારમાં અચાનક મોટું નુકસાન થયું. વિદેશથી આવતી ચીજ વસ્તુઓનો જહાજ સમુદ્રના તુફાનમાં ખોવાઈ ગયું અને ધનરાજની મૂડી ડૂબી ગઈ. થોડા જ સમયમાં તેનો વેપાર ખોરંભે ચડ્યો અને તેની આર્થિક સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે તે ગરીબીના ઊંડા ખાડામાં ધકેલાઈ ગયો. હવેલી, જે એક સમયે સમૃદ્ધિનું પ્રતીક હતી, હવે નિરાશાના પડછાયાઓથી ઘેરાઈ ગઈ. ધનરાજ, જે અગાઉ ગરીબોને દાન આપતો હતો, હવે પોતાના ઘરની મૂળભૂત જરૂરિયાતો પૂરી કરવામાં અસમર્થ થઈ ગયો. લક્ષ્મી, જે અગાઉ ધનરાજની ઉદારતાથી ચિંતિત હવે આ ગરીબીથી દુઃખી થઈ ગઈ. તેમનું હૃદય ભારે થઈ ગયું અને ઘરમાં એક નીરવ શાંતિ છવાઈ ગઈ. ધનરાજ તેની શિવભક્તિને કારણે આ દુઃખમાં પણ હિંમત ન હાર્યો, પરંતુ તેના ચહેરા પરની ચિંતાની રેખાઓ લક્ષ્મીનું હૃદય દ્રવી નાખતી. આ કઠિન સમયમાં ધનરાજે પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે પડોશમાં મજૂરી કરવાનું શરૂ કર્યું. તે દરરોજ સવારે નદીમાં સ્નાન કરી શિવ પૂજા કરતો અને પછી દિવસભર ખેતરોમાં કે બજારમાં મજૂરી કરીને થોડા પૈસા કમાતો. લક્ષ્મી પણ પોતાના ઘરની જવાબદારીઓ સંભાળતી. ગામની સ્ત્રીઓ સાથે નાના મોટા કામો કરી પરિવારની જરૂરિયાતો પૂરી કરવામાં મદદ કરતી. આમ તેમનો પરિવાર ધીમે ધીમે ગરીબીના દુઃખમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરતો હતો. ધનરાજની શિવભક્તિ જો કે કદી ડગી નહીં. તે દરરોજ ગમે તેટલો થાકેલો હોય નદીમાં સ્નાન કરી શિવલિંગ પર બીલીપત્ર ચડાવતો અને શિવજીનો જાપ કરતો.
તેનું હૃદય વિશ્વાસથી ભરેલું હતું કે ભોલેનાથ તેની પરીક્ષા લઈ રહ્યા છે અને એક દિવસ તેની ભક્તિનું ફળ મળશે. શ્રાવણનો પવિત્ર મહિનો નજીક આવ્યો અને શહેર શિવ ભક્તિના રંગમાં રંગાઈ ગયું. મંદિરો શિવ ભક્તોથી ગુંજી ઉઠ્યા અને નદીના કિનારે શિવલિંગની પૂજા માટે ભક્તોની ભીડ એકઠી થઈ. ધનરાજ જો કે ગરીબીના બોજ હેઠળ દબાયેલો હતો, છતાં તેની શિવ ભક્તિમાં કોઈ ઘટાડો ન આવ્યો. શ્રાવણના પહેલા સોમવારે તે વહેલી સવારે ઉઠ્યો, નદીમાં સ્નાન કર્યું અને શિવલિંગ પર બીલીપત્ર અને દૂધ ચડાવી શ્રાવણ સોમવારનું વ્રત રાખ્યું. તેનું હૃદય શાંત હતું, પરંતુ તેના ચહેરા પર ગરીબીનું દુઃખ સ્પષ્ટ દેખાતું હતું. લક્ષ્મી જે તેની સાથે મંદિર આવી હતી, તેની આંખોમાં પણ ચિંતાના આંસુ ઝળકતા હતા. હે ભોલેનાથ, તે મનોમન પ્રાર્થના કરતી, અમારા પર દયા કરો, અમારા દુઃખ દૂર કરો. આ દિવસે જ્યારે ધનરાજ નદીમાં સ્નાન કરવા જઈ રહ્યા હતા, ભગવાન શિવ અને માતા પાર્વતી દિવ્ય સ્વરૂપમાં કૈલાસથી નીચે ઉતરી શહેરની નજીકથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે માતા પાર્વતીની દ્રષ્ટિ ધનરાજ પર પડી, જે નદીના કિનારે શિવનું નામ જપતો શ્રાવણ સોમવારનું વ્રત રાખવાની તૈયારી કરી રહ્યો હતો. તેના ચહેરા પરનું દુઃખ જોઈ માતા પાર્વતીનું હૃદય દ્રવી ગયું. તેમણે શિવજીને કહ્યું, હે મહાદેવ, આ ધનરાજ તમારો સાચો ભક્ત છે, દરરોજ તમારી પૂજા કરે છે, શ્રાવણ સોમવારે વ્રત રાખે છે અને ગરીબોની સેવા કરે છે, છતાં તે આટલી ગરીબીમાં ડૂબેલો છે. તમે તેની પર કૃપા કેમ નથી કરતા? શિવજી દયાળુ સ્મિત સાથે બોલ્યા, હે પાર્વતી, મારા ભક્તોની ચિંતા હું હંમેશા રાખું છું. ધનરાજની ભક્તિ અડગ છે અને તેના બીલીપત્રોની શક્તિ તેનું ભાગ્ય બદલશે. આવતીકાલે શ્રાવણ સોમવારની રાત્રે તેના જીવનમાં એક ચમત્કાર થશે. આ વાત નજીકના ઝાડની પાછળ છુપાયેલો એક ચોર સાંભળી રહ્યો હતો. ચોર, જેનું નામ હતું કાલુ, એક ષડયંત્રકારી મનનો માણસ હતો. તેનું હૃદય લોભથી ભરેલું હતું અને તે શિવજીની વાત સાંભળીને વિચારવા લાગ્યો, જો ધનરાજના બીલીપત્રોથી તે ધનવાન બની શકે છે, તો હું પણ એ બીલીપત્રો મેળવીને શ્રીમંત બનીશ. તેના મનમાં લોભનું ઝેર ફેલાયું અને તેણે એક યોજના ઘડી. તે રાત્રે જ્યારે શહેર ઊંઘમાં ડૂબેલું હતું, કાલુ ધનરાજની હવેલી પાસે પહોંચ્યો. તેણે દરવાજો ખખડાવ્યો અને જ્યારે ધનરાજે દરવાજો ખોલ્યો તો કાલુએ નમ્ર સ્વરે કહ્યું, હે ભાઈ, મને તમે શિવલિંગ પર ચડાવેલા બીલીપત્રો આપો અને બદલામાં હું તમને 200 સોનાના સિક્કા આપીશ. ધનરાજ આ પ્રસ્તાવથી આશ્ચર્યમાં પડી ગયો. તેનું હૃદય શિવભક્તિના પવિત્ર બીલીપત્રો આપવા માટે ના પાડવા માંગતું હતું, પરંતુ તેની ગરીબીની સ્થિતિ અને લક્ષ્મીની ચિંતા તેના મનમાં ઘૂમરાતી હતી. ધનરાજે લક્ષ્મીને બોલાવીને પૂછ્યું, હે પ્રિય, આ વ્યક્તિ અમારા બીલીપત્ર માંગે છે અને બદલામાં સોનાના સિક્કા આપવા માંગે છે. આપણે શું કરવું જોઈએ? લક્ષ્મી, જે ગરીબીથી ત્રસ્ત હતી, થોડી ખચકાઈ, પરંતુ બોલી, હે નાથ, શિવજીની પૂજાનું પુણ્ય દાન કરવું યોગ્ય નથી, પરંતુ આપણા ઘરની જરૂરિયાતો પણ તો પૂરી કરવી જોઈએ. જો તમારું મન હોય તો આપી દો. ધનરાજનું હૃદય ભારે હતું, પરંતુ તેણે શિવજી પર વિશ્વાસ રાખી બીલીપત્રો એક કોથળીમાં ભરી કાલુને આપી દીધા. કાલુ ખુશીથી ઝૂમી ઉઠ્યો અને 200 સોનાના સિક્કા ધનરાજને આપી રાતના અંધકારમાં ગાયબ થઈ ગયો. ચોર કાલુ, જેણે ધનરાજ પાસેથી બીલીપત્રો ખરીદ્યા હતા, તે શિવ મંદિર તરફ ઝડપથી ગયો. તેનું મન લોભથી ભરેલું હતું. તેણે શિવજીની વાત સાંભળીને ખાતરી થઈ ગઈ હતી કે આ બીલીપત્રો તેને ધનવાન બનાવશે. રાતના નીરવ અંધકારમાં જ્યારે શહેર ઊંઘમાં ડૂબેલું હતું,
કાલુ શિવલિંગ પાસે પહોંચ્યો. તેણે ધનરાજના બીલીપત્રો શિવલિંગ પર ચડાવ્યા અને ઉત્સુકતાથી ચમત્કારની રાહ જોવા લાગ્યો. તેનું હૃદય ધન સંપત્તિની આશાથી ધબકતું હતું, પરંતુ તેના મનમાં શિવ ભક્તિનો કોઈ ભાવ નહોતો. તે શિવલિંગ સામે બેસી રહ્યો અને બપોરથી રાત સુધી રાહ જોતો રહ્યો, પરંતુ કોઈ ચમત્કાર ન થયો. આકાશમાં તારાઓ ચમકતા હતા અને નદીનો મંદ પ્રવાહ શાંતિનું ગીત ગાતો હતો, પરંતુ કાલુની ધીરજ ખૂટવા લાગી. તેનું મન ગુસ્સે ભરાયું અને તેણે ગુસ્સામાં શિવલિંગ પર ચડેલા બીલીપત્રોને દૂર કરવાનું શરૂ કર્યું. આ શિવજીની વાતો બધી ખોટી છે, તે બબડ્યો. મેં આ બીલીપત્રો માટે સોનાના સિક્કા આપ્યા અને હવે કંઈ જ ન મળ્યું. અચાનક જ્યારે કાલુએ બીલીપત્ર દૂર કરવાનો પ્રયાસ કર્યો, તેના હાથ શિવલિંગ પર ચોંટી ગયા. તેણે ખૂબ જોર લગાવ્યો, પરંતુ તેના હાથ શિવલિંગમાંથી છૂટવાને બદલે વધુ ચોંટી ગયા. કાલુ ગભરાઈ ગયો અને તેનું હૃદય ભયથી ધડકવા લાગ્યું. હે ભોલેનાથ, તે ચીસ પાડી ઉઠ્યો. આ શું થયું? મેં તો તમારી પૂજા કરી, બીલીપત્રો ચડાવ્યા. મને માફ કરો. તેની ચીસો મંદિરની દિવાલોમાં ગૂંજી ઉઠી, પરંતુ શિવલિંગ શાંત રહ્યું. કાલુનું શરીર થરથરવા લાગ્યું અને તે શિવજીની માફી માંગવા લાગ્યો. તેના હૃદયમાં લોભનું ઝેર હવે ભય અને પસ્તાવામાં બદલાઈ ગયું. તે રડવા લાગ્યો અને સાચા હૃદયે શિવજીને પ્રાર્થના કરવા લાગ્યો. હે મહાદેવ, મેં લોભના વશ થઈને આ પાપ કર્યું. મને માફ કરો અને મારા હાથને મુક્ત કરો. સવારે ધનરાજ અને લક્ષ્મી પણ શિવ પૂજા માટે આવ્યા અને કાલુને શિવલિંગ સાથે ચોંટેલા જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. ધનરાજે નમ્ર સ્વરે કાલુને પૂછ્યું, અરે ભાઈ, તારા હાથ આ રીતે શિવલિંગ પર કેવી રીતે ચોંટી ગયા? શું થયું? કાલુ શરમ અને ભયથી ધ્રુજતો આખી વાત કહેવા લાગ્યો. તેણે શિવજી અને પાર્વતીજીની વાત સાંભળી હોવાનું, બીલીપત્રો ખરીદવાનું અને લોભમાં આવીને શિવલિંગ પરથી બીલીપત્ર દૂર કરવાની ભૂલ કરી હોવાનું જણાવ્યું. તે રડતા રડતા બોલ્યો, હે ધનરાજ, મેં તારી ભક્તિનો અનાદર કર્યો. મેં શિવજીની પૂજાને લોભના રંગે રંગી. હવે મને બચાવો. ધનરાજ, જેનું હૃદય દયાથી ભરેલું હતું, કાલુની સ્થિતિ જોઈને દ્રવી ગયો. તેણે લક્ષ્મી તરફ જોયું અને બોલ્યો, પ્રિયે, આ માણસે ભૂલ કરી, પરંતુ તે હવે પસ્તાવો કરી રહ્યો છે. આપણે શિવજીની શરણે જઈએ અને તેના માટે પ્રાર્થના કરીએ. લક્ષ્મીએ, જે હવે શિવ ભક્તની શક્તિ પર વિશ્વાસ કરવા લાગી હતી, તેણે સંમતિ આપી. ધનરાજે શિવલિંગ સામે દંડવત પ્રણામ કર્યા અને સાચા હૃદયે પ્રાર્થના કરી, હે ભોલેનાથ, તમે દયાળુ છો. આ માણસે ભૂલ કરી, પરંતુ તેનું હૃદય હવે પસ્તાવો કરી રહ્યું છે. તેના પર કૃપા કરો અને તેને મુક્ત કરો. લક્ષ્મીએ પણ આંખોમાં આંસુ સાથે શિવજીને પ્રાર્થના કરી. મંદિરમાં એક દિવ્ય શાંતિ છવાઈ ગઈ અને ભક્તોના જાપથી આખું વાતાવરણ પવિત્ર બની ગયું. આ બધું જોતાં માતા પાર્વતી અને ભગવાન શિવ દિવ્ય સ્વરૂપમાં મંદિરની નજીક પ્રગટ થયા. તેમનો પ્રકાશ એટલો ઝળહળતો હતો કે આખું મંદિર દેવી આભાથી ભરાઈ ગયું. મંદિરમાં ઘંટડીનો નાદ ગૂંજી ઉઠ્યો અને વાતાવરણ ભક્તિથી ભરાઈ ગયું. ધનરાજ, લક્ષ્મી અને કાલુ આ દૈવિક દર્શનથી થરથરી ઉઠ્યા. કાલુ, જે હજુ શિવલિંગ સાથે ચોંટેલો હતો, શિવજીના મનોમન નમન કરી રડતા રડતા બોલ્યો, હે મહાદેવ, મેં પાપ કર્યું. મારા લોભે મને આ દશામાં લાવ્યો. મને માફ કરો. શિવજી દયાળુ નયને કાલુ તરફ જોયું અને બોલ્યા, હે કાલુ, તે લોભના વશ થઈને ભક્તિનો અનાદર કર્યો, પરંતુ તારો પસ્તાવો સાચો છે.
તારા પાપનું પ્રાયશ્ચિત કરવા તું ધનરાજને 5,000 સોનાના સિક્કા આપ અને તારું હૃદય શુદ્ધ કર. કાલુ ભય અને શરમથી ધ્રુજતો ધનરાજ તરફ જોઈને બોલ્યો, હે ધનરાજ, મને બચાવો. તમે મારા ઘરે જાઓ અને પુત્રને 5,000 સોનાના સિક્કા લઈને આવવાનું કહો. ધનરાજ, જેનું હૃદય દયાથી ભરેલું હતું, તરત જ કાલુના ઘરે ગયા અને તેના પુત્રને 5,000 સોનાના સિક્કા સાથે મંદિર લઈ આવ્યો. કાલુએ પુત્રને 5,000 સોનાના સિક્કા ધનરાજને આપવા કહ્યા. કાલુના પુત્રએ પિતાની આજ્ઞા માની સોનાના સિક્કા ધનરાજને આપી દીધા. આ જોઈ શિવજીએ હળવું સ્મિત કર્યું અને એક ચમત્કાર થયો. કાલુના હાથ શિવલિંગમાંથી મુક્ત થયા. કાલુ આશ્ચર્ય અને આભારથી શિવજીના ચરણોમાં પડ્યો અને બોલ્યો, હે ભોલેનાથ, તમે મને માફ કર્યો. હવે હું લોભનો ત્યાગ કરીશ અને તમારી ભક્તિ કરીશ. ધનરાજ અને લક્ષ્મી આ દૈવિક દ્રશ્ય જોઈ શિવજી અને પાર્વતીજીને દંડવત પ્રણામ કર્યા. લક્ષ્મીની આંખો આનંદાશ્રુથી ભરાઈ ગઈ અને તેમણે કહ્યું, હે મહાદેવ, તમે અમારા દુઃખ જોયા અને આજે તમે અમને સંપત્તિ આપી. અમે આ સંપત્તિ સેવાના કાર્યમાં વાપરીશું. શિવજી દયાળુ સ્વરે બોલ્યા, હે ધનરાજ, તારી ભક્તિ અને શ્રાવણ સોમવારના વ્રતની શક્તિએ તને આ ફળ આપ્યું. તારી ગરીબી હવે દૂર થશે અને તું ફરી સમૃદ્ધ થઈશ. માતા પાર્વતીએ ધનરાજ અને લક્ષ્મી તરફ જોઈને કહ્યું, તમારી શ્રદ્ધા અને દયાળુ હૃદય મને પ્રસન્ન કરી. શ્રાવણના વ્રતની મહિમા તમારા જીવનને સદાય પ્રકાશિત રાખશે. આ દૈવિક દર્શન પછી શિવજી અને પાર્વતી અંતર ધ્યાન થઈ ગયા અને મંદિર શિવ નામના જાપથી ગૂંજી ઉઠ્યું. ધનરાજ અને લક્ષ્મી 5,000 સોનાના સિક્કા લઈ ઘરે પાછા ફર્યા. તેમનું હૃદય આનંદ અને શ્રદ્ધાથી ભરાઈ ગયું. કાલુ, જે હવે પોતાના પાપથી મુક્ત થઈ ગયો હતો, શિવ ભક્તિનો માર્ગ અપનાવવાનું નક્કી કર્યું. તેણે ધનરાજને વચન આપ્યું કે તે હવે ચોરી છોડી પ્રામાણિક જીવન જીવશે. શહેરમાં આ ચમત્કારની વાત ફેલાઈ અને લોકો શ્રાવણ સોમવારના વ્રતની મહિમાને સમજવા લાગ્યા. બોલો હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. દર્શક મિત્રો, કથા બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માગું છું અને આશા રાખું છું કે તમને આ કથા પસંદ આવી હશે. જો આ કથા તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અવશ્ય લખજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.